માધવપુર ધેડના મેળાની તૈયારીઓ શરૂ. માધવપુરના મેળાનું અભૂતપૂર્વ આયોજન. પ્રથમ દિવસે એક સાથે 1600 કલાકારોની શાનદાર પ્રસ્તુતિ થશે. કલેક્ટર સહિતના અધિકારીઓએ મેળાના સ્થળની મુલાકાત લીધી. સ્ટેડિયમ પ્રકારના બનાવેલા ગ્રાઉન્ડમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોના 1600મી વધુ કલાકારોની સાંસ્કૃતિક કૃતિઓ બનશે આકર્ષણનું કેન્દ્ર. માધવપુર ઘેડ ખાતે ભગવાન કૃષ્ણ અને રૂકમણીજીના વિવાહ પ્રસંગે યોજાતો માધવપુરનો લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતીક છે. વર્ષ 2025નો માધવપુર ઘેડનો મેળો આ વખતે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાંસ્કૃતિક વિરાસતો અને સાંસ્કૃતિક ધરોહરોને તેની મૂળ ગરિમાને જાળવી રાખીને ઉજાગર કરવામાં આવી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિપ્રાપ્ત માધવપુરના મેળામાં આ વખતે ગુજરાત અને ઉત્તર પૂર્વના રાજ્યોના કુલ 1600 કલાકારો એકસાથે રંગમંચ પર પ્રસ્તુતિ કરવાના છે. માધવપુરના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોનો પ્રારંભ તા 6 એપ્રિલ 2025ના રોજ સાંજે મહાનુભાવોની ઉપસ્થિતિમાં થશે. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સાંસ્કૃતિક કૃતિઓના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સંકલનથી માધવપુર ઘેડના મેળામાં તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત આયોજન માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.